તો જય માતાજી બાપા સીતારામ મિત્રો, આપણે બેઠી ગયા છીએ જમવા, એટલે સવારનો નાસ્તો કરવા. પછી એમ ન સમજતા કે ઓલી શાકને રોટલીને એવું જમવા બેઠી ગયા છે. આ સવાર છે એટલે કેરીને ભાખરી ખાવાની છે. ચા તો હું કાંઈ ખાતો નથી, એટલે કેરીને ભાખરી સરસ મજાની ખાવાની છે. તો હાલો ભાઈ કેરીને ભાખરી ખાવા. ભાખરી આથણો છે, સા છે, પણ આપણે આથણું સાય નહીં, ખાલી કેરી ને ભાખરી ખાવાની છે. સરસ મજાની કેરી ભાખરી ને ખાવાની છે. તો હાલો ભાઈ ખાવા મિત્રો, મારા વાલા મિત્રો, મારા વાલીડાઓ આવી જજો. મારા વાલા મિત્રો, આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર. અને આપણે એક ભાઈબંધ છે એના દાદા પાછા ક્યાં તો ત્યાં હુવાળું છે, તો ત્યાં જવાનું છે. તો આપણે હુવાળામાં જવા નીકળીએ. અને વિસળે છે, તો હરકો ખાતા નથી શીખી તો ગોળો વિસળવા મળી છે. આવું છે બધું. હવે આ ભાઈ દોરે જોવે છે ગોળો વિસળે છે એ બેન. તો બેન ગોળો વિસળાઈ ગયો, ગોળો વિસળાઈ ગયો, ગોળો વિસળાઈ ગયો. હો ભાઈ, સરસ મજાનો ગોળો વિસળી નાખ્યો. હવે એને મૂકી દેવાનો છે ધાબે, ને બીજો ગોળો આવ્યો છે આપણે, તો એ ગોળો ભરીને મૂકવાનો છે ને આને ધાબે મૂકી દેવાનો છે. ફરી પાછો ઉપયોગ કરીશું આપણે. સારું, તો હાલો આપણે નીકળીએ હવે ગામમાં જવા. તો અમારા દોસ્તો બેઠા છે, આમ તૈલાભાઈ બેઠા, આમ જોઈ ગયો અમારા સંજયભાઈ બેઠા, આમ બધા આડાવાળા બધા બેઠા છે. આપણે હુવાળામાં છીએ એટલે બહુ મોટો અવાજ તો ન રખાય આમાં. તો આપણે આવી ગયા છીએ ને બેઠક આમ રાખી છે ઓલા પણ, અને હમા ડેલામાં જમણવાર રાખ્યું. આ હુવાળું છે. તો જો ભાઈ આપણે બનવા મળ્યું છે શાક. હા, ઊંચું શાક. અહીંયા જો ભાઈ આપણે જયલાભાઈ છે પોતે. હા, અમારા દોસ્ત છે. દોસ્તભાઈ હમું તો જોવો યાર. હા, એ શાકની તૈયારી હાલે છે, અને આ બાજુ આપણે રોટલીની તૈયારી હાલે છે. ભાંગ્યો નહીં, હવે આ ભાગ્ય ભાંગી નાખું. તો ભાઈ જો શાક બનાવે છે. હા, ગળ ભાંગે છે, શાક ગળ બનાવે છે. મારા વાલા મિત્રો, આપણે નીકળી ગયા છીએ બહારગામ જવા. કાલ દુધાવા જવાનું છે તડકા ગાડી લઈને. હો, અત્યારે તો હાલ્યો જાઉં છું એમનું ગાડી લેવા. ચાલો કોઈને આવવું હોય તો. મારા વાલા મિત્રો, અમે આવી ગયા છીએ હનુમાનજી દાદાના મંદિરે. શેલ કાંઠાવાળા હનુમાનજી મંદિર લાખાપાદર આવી ગયા છે. જો આ હનુમાનજીનું મંદિર. અહીંની વિશાળ જગ્યા, બહુ મસ્ત જગ્યા છે એની, તમને મજા રહેવા કરે. અને હનુમાન ચાલીસા પણ આખી બનાવેલી છે. એ તમને હાલો હરખો મસ્ત વિડીયો બનાવીને મૂકું તમને. તો મિત્રો, આ શેલ કાંઠાવાળા હનુમાનજી મંદિર. આખી હનુમાન ચાલીસા આ રીતની છે. સંસ્કૃતનું હિન્દીમાં રૂપાંતરિત કર્યું છે, ગુજરાતીમાં. હિન્દી હું યાર, સોરી. આખી હનુમાન ચાલીસા છે આ રીતની.
પાત્રો હતો એ રીતના મૂકેલા છે જો એમાં. અને આ મંદિર આપણે એનું સરસ મજાનું મંદિર. આ મંદિરની જગ્યા હનુમાનજી દાદાનું મંદિર જગ્યા સરસ મજાનું મંદિર છે લાખા પાદર. અને આ અમારા દીના કાકા જો આમ ઊભા છે. અમે બી નીકળી ગયા છીએ દુધાળા જવા. અને અહીંયા નદી છે લાખા પાદરનો ડેમ ને નદી તો સરસ મજાનું પાણી પણ હાલ્યું જાય છે. તો મારા વાલા મિત્રો તો કોઈને નાહવું ધોવું હોય તો આવી શકે છે, પણ પોતપોતાની સેફટી પ્રમાણે જગ્યા જોવી, કારણ કે ઊંડું હોય તો ન જવું. અને ઊંડું જ છે અહીંયા ચારી બાજુ, સીસરું ક્યાંય છે નહીં. એટલે નાહવા આવવું હોય તો મારા વાલા ગામને પૂછી લેવું, ગામમાં કઈ ક્યાં બેહાય એવું હોય તો. નકર ભાઈ જવાબદારી પ્રમાણે આવવું અહીંયા તો, કારણ કે આ વસ્તુ એવી છે, આ બધી જગ્યાઓ છે બહુ ઊંડી ને બહુ ખતરનાક. કારણ કે આમાં વસ્તુ હોતી રહી છે, આમાં જે પાણી નહીં આવતું હોય એ વસ્તુ બધી રહી છે અંદર. એટલે ધ્યાન રાખવું મારા વાલા મિત્રો. તો હવે અમે જઈએ છીએ દુધાળા, તો અમે નીકળીએ પાછા દુધાળા જવા. મિત્રો આપણે રોડે ચડી ગયા છે મસ્ત, રોડે હાલ્યા જાય. ત્યાં સરસ મજાનું લોકેશન છે, મજા જ આવ્યા કરે એવું છે બધું. આ બધું પવન છે એટલે તમને ઓછો અવાજ આવશે, પણ ઘરની મજા અલગ છે. આપણે વાળું કરવા બેઠી ગયા છે. આ ખીચડી ને કોબીનું શાક છે. કોબીનું શાક મને તો ભાઈ ભાવતું નથી, જેને ભાવતું હોય એ કહેજો ભાઈ, મને તો નથી ભાવતું. કોને કોને ભાવતું હોય કંઈ ખબર નહીં ભાઈ. અને આ સેવડો છે ને આ ગાંઠિયા બનાવ્યા છે. આ સેવડો અને ગાંઠિયા, અને આ વણેલા ગાંઠિયા પણ એમાં બે થોડોક લોટ વધ્યો તો બનાવ્યા હતા. તો એ ગાંઠિયા તો કાંઈ બરોબર બન્યા નહીં. પણ આ કેરી છે, બે કેરી, હવે કોને ખબર બે જ કેરી કેમ. આજ રસ નથી હો મારા વાલા મિત્રો, આજ રસ છે નહીં. તો હાલો મિત્રો, ખાવું એ આવી જાય.